3.14 રૂપિયા મોંઘું થયું તો ડીઝલમાં પણ પ્રતિ લીટર 3.11 રૂપિયા વધ્યા છે। પેટ્રોલનો નવો ભાવ હવે 97.91 રૂપિયા અને ડીઝલનો નવો ભાવ 90.78 રૂપિયા થયો। આ ઉપરાંત સીએનજીમાં પણ ભાવ વધારો ઝીંકાયો છે। સીએનજીમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો। સીએનજીનો નવો ભાવ હવે 79.09 રૂપિયા થયો છે। તો જેનો ડર હતો લોકોમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો, આખરે એ ભાવ વધારો હવે ઝીંકાયો છે। 3 રૂપિયા વધ્યા છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતા હવે સામાન્ય નાગરિક પર તેની માઠી અસર થવાની છે। સીએનજીનો નવો ભાવ એ 79.09 રૂપિયા થયો છે। ડીઝલ નો જે ભાવ છે તે હવે 90.78 રૂપિયા થયો છે। એમાં પણ 3.11 રૂપિયાનો વધારો ઝીંકાયો છે। આ ઉપરાંત પેટ્રોલની વાત કરવામાં આવે તો પેટ્રોલમાં પ્રતિ લીટર 3.14 રૂપિયા જેટલો વધારો ઝીંકાયો છે। આ ભાવમાં વધારો થતા હવે લોકો, ખાસ કરીને મિડલ ક્લાસ લોકો પર આની માઠી અસર થવાની છે। પેટ્રોલ અને ડીઝલ 3 રૂપિયા પ્રતિ લીટર મોંઘા થયા છે। દિલ્હીમાં હવે પેટ્રોલ 97.77 રૂપિયા પ્રતિ લીટર મળશે તો ડીઝલની કિંમત પણ 90.67 રૂપિયાની આસપાસ। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે। ઋત્વિજ, હાલ પેટ્રોલ ડીઝલના જે ભાવ વધારો હતો, લોકોમાં એનો ડર હતો અને આખરે ભાવ વધારો થયો, સામાન્ય નાગરિકના ખિસ્સા ખાલી થાય તેના માટેનું એક નવું નજરાણું। ચોક્કસથી પ્રીતિ, જે રીતે વાત કરીએ તો તાજેતરમાં જ એક દિવસ અગાઉ અમૂલ દૂધમાં જે રીતે ભાવ વધારો જોવા મળ્યો હતો અને વધુ એક વખત આ મોંઘવારીની અસર છે તે જોવા મળશે, કારણ કે પેટ્રોલ અને ડીઝલની અંદર પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે। આજે વહેલી સવારથી જ આ ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે। સરેરાશ 3 રૂપિયા લેખે આ ભાવ વધારો છે તે લાગુ કરવામાં આવ્યો છે અને તેને લઈને લોકોના બજેટ ઉપર ચોક્કસથી અસર જોવા મળશે। કેટલાક જે લોકો છે આપણે તેમની સાથે વાત કરીશું। મોટાભાઈ, જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર સરેરાશ 3 રૂપિયાનો વધારો છે, લોકોના બજેટ ઉપર કઈ રીતે અસર જોવા મળશે? અસર તો થશે લોકોના બજેટના ઉપર, જેમ કે આપણે જાણીએ છીએ કે મતલબ 1 પણ રૂપિયાનું દૂધમાં બી હમણાં વધારો થયો છે। 1 રૂપિયા 2 લીટરે 2 રૂપિયા ને બધામાં તો જે મતલબ આવકવાળા જે લોકો છે, જેની મતલબ આવક ઓછી છે કે મતલબ જેની આવક એવરેજ મિડલ ક્લાસની છે, એ લોકો પર ખાસો ફરક પડશે આ વસ્તુ તો ખાસ કરીને લોકોના બજેટ ઉપર ચોક્કસથી અસર જોવા મળશે। અન્ય એક વ્યક્તિ છે, શું કહેશો આપ, કઈ રીતે લોકોને અસર કરશે? કારણ કે પેટ્રોલ અને ડીઝલના જે રીતે ભાવ વધ્યા છે, અન્ય ચીજ વસ્તુઓના પણ ભાવ વધી શકે તેવી શક્યતા છે। પેટ્રોલ અને ડીઝલથી દરેક વસ્તુમાં મોંઘવારી તો વધશે જ વધશે અને આ એક સરકાર કેમ આના માટે વેઇટ કરતી હતી? કારણ કે જ્યારે ક્રૂડના ભાવ $30 બી હતા તો ત્યારે એટલે સરકારને જેટલો બેનિફિટ જે બી મળ્યો છે 5 વર્ષમાં, તો એ આગળ બી અત્યારે એ એટલે કેરી ફોરવર્ડ કરી જ શકતી હતી। તો એટલે સરકારે કેમ એકદમ તાત્કાલિકમાં ભાવ વધારો કર્યો? એ લોકો ચૂંટણીની રાહ જોઈ, ચૂંટણીના રિઝલ્ટને એની રાહ જોઈ રહ્યા હતા કે શું? તો ખાસ કરીને લોકોના બજેટ ઉપર અસર તો ચોક્કસથી જોવા મળશે। યંગસ્ટર્સ પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। એક યુવાન તરીકે આપનું શું કહેવું છે, કઈ રીતે આ ભાવ વધારો જોઈ રહ્યા છો? એ જ હતું કે જે પહેલાં વધારવાનો હતો એ ટાઈમે નથી વધાર્યો અને હવે ઇલેક્શન પત્યા પછી જે અચાનક ભાવ વધારો આવ્યો છે, પ્લસ પબ્લિકને અલગ અલગ વસ્તુઓમાં લિમિટેશન કરવા માટે કીધું છે, તો એક વિચારવા જેવી વસ્તુ છે। ખાસ કરીને લોકોના બજેટ ઉપર ચોક્કસથી અસર જોવા મળશે તેવું લોકો માની રહ્યા છે, કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર વધારો જોવા મળતો હોય છે તો અન્ય ચીજ વસ્તુઓ પણ તેની અસર જોવા મળતી હોય છે। એટલે લોકોનું માનવું છે કે જે પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર વધારો થયો છે તેનાથી ચોક્કસથી લોકોના બજેટ ઉપર ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી શકે છે। બિલકુલ ઋત્વિજ, કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે એટલે હવે અન્ય પદાર્થો પણ મોંઘા થવાના છે, ખાસ કરીને જે આયાત કરવામાં આવતી હોય છે અન્ય રાજ્યોમાંથી વસ્તુઓ, શાકભાજી, આ ઉપરાંત ટ્રકના ભાડાઓ પણ વધી જશે। ચોક્કસથી પ્રીતિ, જે પ્રમાણે, કારણ કે તમામ વસ્તુઓનો આધાર છે તે માત્ર ને માત્ર એક ટ્રાન્સપોર્ટ ઉપર રહેલો હોય છે, એટલે પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર જ્યારે વધારો થતો હોય છે ત્યારે સ્વાભાવિક છે કે અન્ય ચીજ વસ્તુઓના ભાવની અંદર તેની અસર જોવા મળતી હોય છે। અન્ય ચીજ વસ્તુઓના ભાવમાં પણ તેનો વધારો જોવા મળતો હોય છે। જે ટ્રાન્સપોર્ટ છે તે મોંઘું થતું હોય છે એટલે તેની સીધી જ અસર છે આ તમામ વસ્તુઓ ઉપર થતી હોય છે, કારણ કે જે બજેટ છે તે બજેટ ખોરવાતું હોય છે।
જે પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર સરેરાશ 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને આ ભાવ વધારો છે તે આજથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે વહેલી સવારથી. એટલે ક્યાંક ને ક્યાંક હવે અન્ય જે ચીજ વસ્તુઓ છે, કરિયાણા છે, કપડાં છે, રોજિંદી ચીજ વસ્તુઓ પર તેની ખાસ અસર જોવા મળશે. કારણ કે લોકો છે તે જ્યારે રોજિંદી ચીજ વસ્તુઓનો વધારે ઉપયોગ કરતા હોય છે એટલે તેની અંદર પણ ક્યાંક ને ક્યાંક હવે આ મોંઘવારીની અસર જોવા મળી શકે છે. બિલકુલ. અને ઋત્વિજ, એક બાબત એ પણ હવે વિચારવી પડશે કારણ કે આ ભાવ વધારો અત્યારે 3 રૂપિયાનો થયો છે. ઘણા એક્સપર્ટ્સ આ પહેલાથી જ જે પ્રકારની આગાહીઓ કરતા હતા કે આગામી સમયમાં 20 થી વધુ રૂપિયાનો પણ વધારો થઈ શકે. તો આગામી સમયમાં ભાવ વધારો થાય એની કેવા પ્રકારની શક્યતાઓ અને આને સામે પહોંચી વળવા માટે સરકારની કેવી રણનીતિ? જે બીજી વાત કરીએ તો જે પ્રમાણે ઈરાન અને જે ઇઝરાયલનું યુદ્ધ હતું અને જે પ્રમાણે યુદ્ધ લાંબુ ચાલ્યું હતું ત્યારથી જ લોકોને ક્યાંક ને ક્યાંક એવી શક્યતા હતી કે પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર વધારો થઈ શકે છે. કારણ કે મોટાભાગની જે આ જે પેટ્રોલ અને છે તે આયાત કરવામાં આવતું હોય છે અને જે પ્રમાણે તેની તંગી એટલે કે જે પ્રમાણે જથ્થો જોઈએ છે, જરૂરિયાત પ્રમાણેનો જથ્થો છે તે પૂરો પડી શકે નહીં. તેના માટે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક થોડી ઘણી અછત સર્જાતી હોય છે. પરંતુ જે પ્રમાણે જે પ્રધાનમંત્રી દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે મોટાભાગે લોકો જે કોર્પોરેટ સેક્ટર છે તે વર્ક ફ્રોમ હોમ અપનાવવામાં આવે અથવા તો મોટાભાગે જે લોકો પોતાના ખાનગી વ્હીકલોનો ઉપયોગ કરતા હોય છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે તેનો ઉપયોગ કરે. એટલે તેનાથી ક્યાંક ને ક્યાંક થોડી ઘણી બચત થઈ શકે છે. એટલે પ્રધાનમંત્રી દ્વારા અગાઉ આ પ્રકારે લોકોને ચેતવણી આપી દેવામાં આવી હતી અને લોકોને ચેતવવામાં આવ્યા હતા. એટલે જે જરૂરિયાત પ્રમાણે હાલ તો જથ્થો આવી રહ્યો છે, પરંતુ આગામી દિવસોની અંદર ક્યાંક ને ક્યાંક હવે જો પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાય તો શું? એટલે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પ્રધાનમંત્રી દ્વારા પણ લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે અને લોકો વર્ક ફ્રોમ હોમ છે અથવા તો જે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે, જે જગ્યાએ જરૂરિયાત પૂરતી જે અવરજવર માટેનો ઉપયોગ કરે, બિનજરૂરી પેટ્રોલ અને ડીઝલનો વ્યય ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવી જરૂરી છે. એટલે તેને પણ લોકોએ ખાસ ધ્યાનમાં પણ લીધી છે અને તેનો હાલ અમલ પણ કરવામાં આવી રહ્યો છે. એટલે અછત સર્જાય તો નવાઈ નહીં, કારણ કે જે આયાત જરૂરિયાત પ્રમાણેની આયાત છે, જો તે જરૂરિયાત પ્રમાણેનો જથ્થો ન મળે તો ક્યાંક અછત સર્જાવાની પણ શક્યતા રહેલી છે. જી બિલકુલ. અને જે રીતે આપે જણાવ્યું કે હવે આ પ્રકારના જે ઉપાયો છે તેનો ઉપયોગ કરવાનું શરૂ થયું છે, વર્ક ફ્રોમ હોમ, ગુજરાતની સરકાર પણ આ પ્રકારના કોઈ નિર્ણય લેવા માટે આજે તૈયારી બતાવવા જઈ રહી છે? ચોક્કસથી પ્રીતિ, ખાસ કરીને વાત કરીએ તો જે રીતે સચિવાલયની અંદર વર્ક ફ્રોમ હોમ અને 5 ડેઝ વીકની જે વાત કરવામાં આવી હતી, મુખ્યમંત્રીને તેને રજૂઆત પણ કરવામાં આવી હતી લેટર લખીને. આજે જ્યારે કેબિનેટની બેઠક મળશે ત્યારે આ અંગે નિર્ણય થઈ શકે છે. સૌપ્રથમ તો જે ચર્ચા વિચારણા કરવામાં આવશે કે કઈ રીતે તેનો અમલ કરી શકાય અને તેની અસર કઈ રીતે જોવા મળી શકે છે. એટલે આ તમામ બાબતો, તમામ વિષયો ઉપર ભવિષ્યની અંદર શું કરી શકાય, આ તમામ ચર્ચાઓ વિચારણા કર્યા બાદ તે અંગે નિર્ણય આવી શકે છે. બિલકુલ. આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે પેટ્રોલ ડીઝલના ભાવ જે વધ્યા છે તેના કારણે મધ્યમ વર્ગના લોકો પર ખૂબ જ માઠી અસર થશે, ખાસ કરીને કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા અન્ય ટ્રાન્સપોર્ટેશનના જે ભાવ છે તેમાં પણ વધારાની શક્યતા છે. બાળકોના બસના ભાડા પણ વધી જાય તેવા પ્રકારની પણ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. એટલે આ પ્રકારે હવે મોંઘવારીનો ભાર એ મધ્યમ વર્ગના લોકો પર વધી રહ્યો છે.